પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા હું કીધું ભાઈ, ચતુષ્કોણ ABC માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તે તો આપણને દેખાય કેવો ચતુષ્કોણ છે ભાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ, અને તેના શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર લંબો અનુક્રમે AP અને CQ દોરેલું છે. આ AP અને CQ આ શું છે? લંબ દોરેલા છે. લંબ હોય એટલે આ બાજુ કાટખૂણો પડે ને આ બાજુ કાટખૂણો પડે. તો આપણે સાબિત કરવાનું છે. નંબર 1, ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD કરી નાખીએ. હાલો, તો આપણે લખીએ ભાઈ, ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માટે હવે ગોતીએ ક્યાં ત્રિકોણ છે APB. તો કે જગતની માલિપા A અહીંયા, P અહીંયા ને B અહીંયા. કોઈને કઈ વાંધો આમાં? હા કે ના? ના. પછી શું છે? CQD. ક્યાં છે? અહીંયા. અહીંયા Q છે અને અહીંયા છે D. કોઈને કઈ વાંધો ભાઈ? નહીં. ઓકે, આગળ વ્યા જઈએ. બોલો ભાઈ, પહેલી વસ્તુ, ત્રિકોણ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે તો આપણને પહેલી શરત શું મળે? આપણને કેવો ચતુષ્કોણ કીધો? કેવું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેની બાજુ. હવે તો ખબર પડી જવી જોઈએ. તો આપણે પેલો ત્રિકોણ કયો લખ્યો? ABP, એટલે આવડી આ બાજુ થાય પેલી, અને એની સામેની બાજુ કઈ થાય? આવડી. આ બે બાજુ કેવી થશે? સમાન થાય કે નહીં? AB બરાબર, બોલો તો ખરા, AB બરાબર DC. શું લખશું ભાઈ? સામેની બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, હાલો બીજી વસ્તુ. હવે આપણને શું કહેવાનું છે ભાઈ? ધ્યાન રાખજો. બીજી વસ્તુ, અહીંયા કાટખૂણો પડે, અહીંયા કાટખૂણો પડે, તો બે ખૂણા કેટલા ના હોય? 90 ના હોય. તો હવે આનું નામ શું થાય? APB, એટલે ખૂણો APB બરાબર આ ખૂણાનું નામ CQD. ઓકે, CQD. કૌંસમાં લખશું ભાઈ, કાટખૂણા. હવે ડન છે, બે મળી ગયું. ત્રીજું જુઓ ભાઈ, આ બે સમાંતર રેખા છે અને એની છેદિકા કોણ છે? BD છે કે નહીં? તો કયો કોણ આવે? હવે તો યાદ રહી જવો જોઈએ ભાઈ, અંતયુગ્મ કોણ એટલે કે આવડો આ ખૂણો, ખૂણો B વાળો, બરાબર ને? તાનું નામ કેમ લખાશે? AB. ક્યાં લગી જવાનું? P લગી જવાનું કે Q લગી જવાનું? આપણો ત્રિકોણ કયો છે? APB. તો આપણે ક્યાં લગી? P લગી જવાનું. ક્યાં લગી જવાનું? P લગી. તો કેમ લખશું ભાઈ નામ? ABP. તો અહીંયા લખીએ ABP બરાબર. આવડા ખૂણાનું નામ તો કે Q થી શરૂ થશે, QDC. તો અહીંયા લખીએ QDC. કૌંસમાં હું લખવાનું? અંતયુગ્મ કોણ. કેવો કોણ? અંતયુગ્મ કોણ. ઓકે, તો હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે APB એકરૂપ ત્રિકોણ CQD. કયા નિયમથી? ખુખુબા. હાલો જોઈએ ભાઈ હું છે એમ. જો જેને ખબર ન પડતી હોય નિયમ, એને ધ્યાન રાખવાનું, કારણ કે મને તો આવડતો નથી નિયમ. આ તો તમને આવડે ને એટલે મને આવડે એમ, બાકી મને કઈ નથી આવડતું. હવે નિયમ જોવા માટે કોઈ પણ એક જ ત્રિકોણ લેવાનો, એની 3 બાજુ કઈ લીધી નહીં જોવાની. પેલા લીધું AB, તો AB ક્યાં આવ્યું? તો કે અહીંયા આવ્યું. આવ્યું કે નહીં? હા કે ના? ઓકે, એક જ ત્રિકોણ જોવાનું, એક જ બાજુ જોવાની. બીજો APB, એટલે આ કાટખૂણો લીધો, બરાબર. પછી હું લીધો? આવડો આ ખૂણો લીધો. લીધું કે નહીં? તો હવે જો આ બે ખૂણા અને બાજુ અલગ છે, એટલે ખૂણો ખૂણો બાજુ, એટલે કયો નિયમ થાય? ખુખુબા. કોઈને કઈ ડાઉટ? ઓકે, કયો ખૂણો? તો કે આવડો આ ખૂણો, આવડો આ ખૂણો અને આવડી આ બાજુ, એટલે ખુખુબા નિયમનો ઉપયોગ કર્યો. તો આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી દીધું. બીજું અહીંયા થઈ ગયું ભાઈ નંબર 2. શું છે? AP બરાબર CQ. AP આમાં આવે?
અને CQ કેમાં આવે? આમાં. તો CP/CT થી થઈ જાય ને, AP ઇઝ ઇક્વલ ટુ CQ. જો અહીંયા AP નું નામ લખ્યું ને અહીંયા કેવું લખ્યું? CQ. CP/CT. દાખલો થઈ ગયો પૂરો. મોસ્ટ IMP. હું તમને છાતી ઠોકીને કહું, આ દાખલો નવમાસિકની પરીક્ષામાં કે વાર્ષિક પરીક્ષામાં હશે ને હશે. દાખલો પૂરો થઈ ગયો. Painted, Painless Learning.